તો હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા મારા નવા વ્લોગમાં. તો મિત્રો, વાગી ગયા છે 3:45 અને અમે જસ્ટ અત્યારે જ ઘરે આવ્યા. પણ થોડું ઘણું ઘરનું શોપિંગ કરતા આવ્યા છે. ઘર માટે કઈ વસ્તુ નથી, ખાવા પીવાની, નાસ્તા પાણી. તો જોઈ લો, અહીંયા અમે ઘણું બધું શોપિંગ કરીને આવ્યા છે. અને આ રહ્યા મેડમ. હા, અને રાતના ડિનરની પણ કંઈક તૈયારી છે, તો એ પણ વસ્તુ લઈ આવ્યા છે. તો એ પણ આપણે બતાવશું તમને. તો બધું છે નાસ્તો લઈ આવ્યા. સપનમાં ગયા સપનમાં, હા. મુંડેશ્વરમાં. તો જોઈ લો, ચીકી, કેળા ચિપ્સ, ઘણું બધું લાવ્યા છે આઈટમ. એટલે આને આ બધી આઈટમ જ કહેવાય ને, ખાવા પીવાની. તો વસ્તુ કહેવાય, આઈટમ થોડી કહેવાય. શું કહેવાય બોલો? ઇંગ્લિશમાં આઈટમ, ગુજરાતીમાં વસ્તુ. બધું નાસ્તો જ છે. હા. કંઈ નથી. જોઈ લો, બધો જ સપનનો નાસ્તો. યા ખજૂર, બોર્બોન બિસ્કિટ, ઘણું બધું છે. જોઈ લો, બધો નાસ્તો છે. જેમ ખતમ થઈ ગયું. જેમ તો બહુ ઓછું ખાય, પણ એટલે નાની બોટલ લીધી. અને સ્પેશિયલ જો એકચ્યુઅલી આ નહીં હતું ઘરમાં, કેસર ખતમ થઈ ગઈ હતી. આ ડબ્બી 200 રૂપિયાની મિત્રો મળતી હતી. આજે આ ડબ્બીના 350 રૂપિયા થઈ ગયા છે. આટલું મોંઘવારી વધી ગઈ છે ખરેખર. એક વર્ષ પહેલા એ બધે એક વર્ષમાં તો કેટલો ભાવ વધે. અને પાણીપુરી, એટલે રાતનું ડિનર આપણું પાણીપુરી છે. દહીપુરી પાણીપુરી તો એ છે. એના માટે ખજૂરની ચટણી બનાવવાની છે. ભોર લઈ આવ્યા, બધું લઈ આવ્યા. નાસ્તા પાણી ને સાથે કાંદા બી લઈ આવ્યા, કોથમીર, એ બધું લઈને ત્યાં એ બધું અહીંયા છે. તો ચલો હવે છે ને અડધો કલાક હું આમ થોડું રેસ્ટ કરીશ, અડધો કલાક આરામ કરીશ. પછી આપણે ચટણી બનાવવાની છે ખજૂરની, આંબલીની. રાતના ડિનરની તૈયારી એમ. આજે પાણીપુરી રગરાવાલી નથી, આજે છે પાણીપુરી બુન્નીની. સ્પેશિયલી જે આ ખારી બુંદી છે એની છે. એટલે રગરો મેં રાતના ભીગોવ્યો હતો ને, એટલે રગરો નથી ઘરમાં બનાવવાનો. બરાબર. તો આપણે બુન્નીની પાણીપુરી બનાવશું. તો ફુદીનાની ચટણી ને બધું કરવાનું છે, કેમ કે અચાનક આ પ્લાન બન્યો ઓર્ડર પરથી આવતા. ચાલો આજે મસ્ત પાણીપુરી ઘણા સમયથી ખાધી નથી, તો પાણીપુરી કરીએ. તો પેલા બધું ગોઠવીએ. અને જોઈ લો બિસ્કિટ. આ બે બિસ્કિટ તો અમારા ઘરમાં ફેવરેટ જ છે. પાર્લેજી ગોલ્ડ અને આ પાર્લેજી રોયલ. આ બહુ મોટી સાઈઝની બિસ્કિટ આવે છે અને એક પેકેટમાં 6 જ આવે છે. તો સારી લાગે છે ને બિસ્કિટ. પછી જો ત્યાં મીઠી મીઠી બિસ્કિટ, બોર્બોન ચીક્કી વિક્કી બધું લઈ આવે. કેમ કે ચટાર પટાર કઈ હોય ને ઘરમાં, આમ ત્યાંની બધી છે ને, શું કહેવાય, નાસ્તાની બરણીઓ ખાલી છે. આ બધું ભરી કાઢીએ ને તો કઈ બી મન થાય તો ચટાપટા ખાવા થાય. તો ચલો આ બધું ગોઠવીએ, પછી ચટણી ને બધું બનાવીએ. પણ અડધો તૈયારી કરી. હા, થોડું રેસ્ટ કરી લો, કેમ કે બહાર ખૂબ જ સખત જ મિત્રો, એવી સખત ગરમી છે ને કે પૂછો નહીં. ઘરમાં આવીને એસી ચાલુ કર્યું છે ને, પણ એમ લાગતું નથી કે એસી ચાલુ છે. ઘરમાં એટલો આમ બફારો થાય છે. તો ચાલો મળીએ પછી. તો મિત્રો જોઈ લો, સાંજના વાગી ગયા છે ઘડિયાળની અંદર 7. અને અહીંયા આપણું બધું જ પ્રિપેરેશન થઈ ગયું છે. બરાબર ને મેડમજી? જો અહીંયા મસ્ત મીઠી ચટણી બની ગઈ. મીઠી ચટણી તો એકદમ સ્ટોકમાં બનાવી દીધી. જેટલા ખજૂર આપણે લાવ્યા હતા ને, અડધો કિલો, એ અડધો કિલો ખજૂર પ્લસ પાવ કિલો ગોળ એકદમ સ્ટોકમાં બનાવી દીધી. એટલે મૂકી દેવાની. જ્યારે મન થાય ત્યારે કાંઈ વેરાયટી બનાવી હોય તો મીઠી ચટણી કાઢીને ખાઈ લેવાની. બરાબર ને મેડમ? ફૂલ સ્ટોક. ને અહીંયા મીઠી ચટણી ને મૂકી દઉં હમણાં. આટલી તો આપણે પાણીપુરી માટે તો ઘણી થઈ ગઈ, કેમ કે મીઠી ચટણી તો દિવ્યાની મમ્મી અને દિવ્યા જ ખાય છે. સમજ્યા? હું તો મીઠી ચટણીને હાથ જ નથી લગાવતો. આપણે આઈ લવ તીખા. એટલે દિવ્યાની મમ્મી અને દિવ્ય બે જણા મીઠી ચટણીના એકદમ પ્રેમી છે. અને આટલી તો ઘણી છે, કેમ કે જાડી છે. એમાં પાણી નાખશું તો બી એકદમ મીઠી ચટણી સરસ મીઠી લાગશે. ફર્સ્ટ ક્લાસ. જોઈ લો. ડીપ ફ્રીજમાં મૂકી લે તો કામ લાગે બીજી વાર. હા, એ જ ડીપ ફ્રીજમાં. ફ્રેન્ડ્સ ઘરમાં બનાવીને રેડી હોય ને, તો આપણે કઈ બી ભેલ છે કે સેવ પૂરી છે, કઈ પણ બનાવવું, આલુ ટિક્કી ચાટ છે. હા, રગડા પેટીસ ફેવરેટ અમારા. રગડા પેટીસ પણ બનાવશે એક દિવસ. હા, બનાવશું. રગડા પેટીસ બનાવશું, જરૂર બનાવશું. તો ચલો હવે જો અહીંયા મેં કઈ કઈ તૈયારી કરી લીધી ને તમને બતાવું. હા, જોઈ લો. અહીંયા પાણી બનાવવા માટેનું સામગ્રી. અહીંયા પાણી બનાવવા માટે અહીંયા જો ફુદીનો,
કોથમીરી, આદુ, મરચાંની પેસ્ટ બનીને રેડી છે. અહીંયા બટેકા બાફી લીધા છે. અહીંયા ભીંડીને મેં પલાળી નાખી પાણીમાં છે. ભીગોવી લીધી છે. તો હવે પેલા છે ને બટેટાનું શું કહેવાય, જે પાણીપુરીમાં આપણે બટેકાનો મસાલો નાખવાના છે એનું પ્રિપેરેશન છે. એમાં જરા નાખી દઈશું મીઠું, એમાં નાખશું જીરા પાવડર, બરાબર. મારી પાસે થોડો ચાટ મસાલો છે એ પણ નાખી લઈશું આમાં. અને આપણે આ ફુદીનાની ચટણી, એટલે ટેસ્ટ સારો લાગે. બરાબર. ને સાથે હવે આ જે બુન્ની છે એ થોડી બુંદી બી એમાં મિક્સ કરી નાખશું પાણી કાઢીને. સરસ. સિંધી પૂરી ખાય ને ફ્રેન્ડ્સ અમે અહીંયા, એ ખાલી બુન્ની જ આપે એ લોકો. સિંધી પૂરીમાં બુંદી સારી લાગે. હા, એની પૂરી પણ આખી સિંધી પૂરી અલગ જ હોય. આપણે આ જે લઈ આવ્યા ને એ નહીં હોય. આપણે આ આવ્યા છે એ આપણે નોર્મલ પૂરી, બરાબર. સિંધી પૂરી આખી અલગ જ મળે છે પેકેટો. ને જોઈ આવી રીતના આપણે આ સેમ કેવી રીતના ખબર છે દેશમાં ખાતા હોય ને બટેકાનું, એમાં બુન્ની નહીં નાખે, એ ચણા નાખે એ લોકો. બરાબર. હા, ગુજરાતમાં બટેકા અને ચણા મિક્સ કરીને આપે. હવે આપણી પાસે અત્યારે ચણા નથી એટલા માટે. ચણા એટલે લાલ ચણા. હા, લાલ ચણા ને. તો હવે જો આપણું મસ્ત આ બટેકાનું પૂરણ બનીને રેડી છે. અને એક્સ્ટ્રા બુન્ની પણ રાખશું આપણે ખાવા માટે. હા, જેને બુંદીમાં ખાવું હોય એ બુંદીમાં ખાય. એટલે આજે બુંદી વાળી પાણીપુરી છે. કે હા, રગરો તો નથી. કંઈક અલગ બુંદી વાળી પાણીપુરી. પપ્પાને જરા સ્પાઈસી જોશે, ટેસ્ટ કરી દઉં જરાક. લાવો તો. જો હાથ આગળ આવી ગયો છે મારો. ચટણી નાખશું આપણે. દિવ્ય તો બહુ તીખું નહીં ખાય. નાખું ચટણી? ચટણી થોડીક જોશે, કેમ કે બટેકાનું મિશ્રણ છે ને, કાલે જે આલુ પરોઠા બનાવ્યો હતો ને એવો નથી. મરચાની પેસ્ટ નાખી હતી તો થોડુંક નાખવું હોય તો આદુ મરચા નાખીએ કે આ ફુદીનાની જ નાખું, ટેસ્ટ લાગે. નાખી દો ફુદીનાની ટેસ્ટ લાગી દો. ફુદીનાનું નાખ. મરચાનો ટેસ્ટ જ કઈ અલગ હોય. કેમ કે શું છે કે એ વસ્તુ કંઈક અલગ જ લાગતી હતી. મીઠું બરાબર છે, નિમક વગેરે બરાબર છે. અને જરા આ નાખી લો હજી બુન્ની. કયું બુન્ની નાખો તો. તમને નાખ્યું હોય તો નાખો. હા, કેમ કે એ તો મિક્સ જ થઈ જશે. આમ ખાલી ઉપરથી નાખી દો ને. હા, થોડું નાખી ને હલકો હલકો હાથેથી મિક્સ કરી દો એટલે બુંદી બી આખી આખી દેખાય. જો મસ્ત બટેટાનું પૂરણ બંને રેડી છે. હા, જો. હા, બસ જો પરફેક્ટ આવી રીતના જો. આ હા હા હા, શું દેખાવ છે જોઈ લો. ફર્સ્ટ ક્લાસ. તો ચલો હવે બનાવીએ આપણે પાણીપુરીનું તીખું તીખું પાણી. સમજી ગઈ તમે? તમને તીખું જ બનાવી, ટેન્શન નહીં લ્યો. બરાબર, હું ટેન્શન લેતો જ નથી. એકદમ સોફ્ટ થઈ ગઈ. ને એવું હોય ને તો આપણે આ બુંદી બી આમ નાખીને પાણીપુરી સાથે ખાઈ શકીએ, એ પણ મજા આવે. હા, એટલા માટે મેં કીધું મેડમને કે થોડીક એવી બુંદી છે ને પલાળીને રહેવા દેજો. જે આપણે બુંદી ખાવી હોય એકલી તો બુંદી પાણી એ પણ આપણે ખાઈ શકીએ. જોઈ લો ફર્સ્ટ ક્લાસ. હા 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 હા, બસ એટલી બહુ થઈ ગઈ. બાકી ડ્રાય બુંદી તો અહીંયા છે જ પડી ગયું. જ્યારે નાખીને ખાવું હોય ત્યારે ખાઈ શકીએ. બોલો, નથી આપણી પાસે એટલે અલાદીનનો ચિરાગ. અલાદીનનો ચિરાગ લઈ લીધો છે, સ્ટીલનો. એ પણ ઓકે. ઠંડુ પાણી ફ્રીજમાં સાથે બરફ બી લઈ લેજો ને, તો ચીલમ ચીમ લાગશે. પાણીના પ્રિપેરેશનની તૈયારી જોઈ લો. ગ્રીન ચટણી બી ફર્સ્ટ ક્લાસ. ફુદીનો બુદીનો. ભૂખ લાગી છે. બરાબર. શું છે કે ફટાફટ જમી લઈ. ઠંડુ પાણી લઈ લઈએ. પાણીપુરીમાં ઠંડુ પાણી અને ક્યારેક એવું નથી કે હર ટાઈમ રગડો રગડો. ક્યારેક આવી રીતના બી આપણે ખાઈ લેવાનો. હવે જે છે ને પરફેક્ટ જે આ લુક છે ને પરફેક્ટ દેખાય છે કે બટેકાવાળી પાણીપુરી. હવે આપણે પાસે ચણા નથી, ચણા બી નાખીએ ને. અને કોઈ જો આપણે જો ગુજરાતમાં ખાવા ગયા હતા ને એ તો કાંડા બી આપે. આપણા પાસે જે નાખીને ખાવું હોય એ ખાવાનું. બરાબર. તો હવે ચલો પાણી બનાવી દે ફટાફટ. જોઈ લો એની અંદર બરફ એકદમ ડબલ ચિલ્ડ. અને આ બરફની ટ્રે બહુ મિત્રો મસ્ત છે. ક્રાફર્ડ માર્કેટ મેં લીધી હતી. નીચે સિલિકોન બેઝ છે એટલે ખાલી નીચેથી પુશ કરો ને તો ઇઝીલી નીકળી જાય. આ મેડમે શું છે કે
સવારના નાસ્તામાં કોમ્પ્લેન પીધું નથી એટલે તાકાત નથી. તાકાત નહીં, ટાઈટ છે. ટાઈટ નહીં. આ જો થોડું પાણીથી એમ. આ શું છે કે આમ હા 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 બહુ તાકાત આવી, અરે બહુ તાકાત પણ આવી. પ્રેસ મને ફાવે જ નહીં ને, તમારા હાથમાં છે એમ. અરે પણ એકદમ અહીંયા સુધી છે ને એ ચીપકી હા ગયું છે. કઈ બરાબર? નહીં કઈ પછી નહીં. નાખશું. હા એમાં પછી શું નાખી હોય? દેજો. બોલો. તો હવે વચ્ચે હું જોશે પાણી. હવે મિત્રો હું આમ પ્રેસ લગાડ તો ઓ મારો હાથ દુખી ગયો એટલે મેં હલકો જ પ્રેસ કર્યો હતો, સમજ્યા? એટલે આપણે બેઉ બાજુથી ભાઈ જોવું પડે, સમજ્યા? જોઈ લો, સરસ 1.5 લીટર જેટલું પાણી. વાહ! અને પાણી તો શું છે, આમ પીવાની મજા જ આવે. પાણી બચે ને તો ફ્રીજમાં મૂકી લેવાનું, કાલે આમ પાણી મજા આવે તો બધી જ નાખી લેશું આપણે. હા, એ તો આપણે બધી જ યુઝ કરી દેવાની. ને મિત્રો આપણે પાણીપુરીના પાણીમાં સંચર નથી નાખતા. સંચર એટલે કાલા નમક. આપણે એની એટલે નહીં પણ એની જગ્યા પર આપણે હવે આ જ યુઝ કરીએ છીએ. પણ નથી હોય તો હું નાખું છું. ને આમાં આપણે બધું જ આવી જાય, સમજ્યા? આમાં જલજીરામાં સંચર આ તે. અત્યારે હું 2 પેકેટ જલજીરા નાખું છું. આપણા ટેસ્ટ પ્રમાણે બધું નાખવાનું. આમાં હોય એમ એ જ. પણ આ મસાલામાં શું છે, ખટાશ બટાશ બધું જ ઇન્વોલ્વ છે. સરસ મજાનું એકદમ. અને પાચન માટે પણ સરસ. એટલે હા જેટલું તમને ખાવું હોય પીવું હોય બિંદાસ ખાઓ. પાણીપુરીનો એવરેસ્ટનો મસાલો એ થોડો જ નાખશો કેમ કે બહુ છે. એવરેસ્ટનો મસાલો મને એ ખબર નથી પડતી કે ગરમ મસાલો લ્યો કે છોલે પાવ ભાજી લ્યો કે ગમે એ લ્યો, એ લોકોનો કલર તો એક જ આવે. હે મેડમ? ચાટ મસાલો છે ને નાખી લે. બચેલો ચાટ મસાલો ફરી અંદર. હવે સ્વાદ પ્રમાણે ટાટા સોલ્ટ. મીઠું તો એક આખું લીંબુ આપણે અને લીંબુ લીચાવાની સ્ટાઇલ કેવી છે અમારી મેડમની કે આમ હાથ કર્યો હોય ને એમાં નહીં નાખે, બધા એમ જ નાખે. મેં બધાને નથી જોયો, સ્પેશિયલી તમને જોયો. આ કોણ છે મિસ કોલ વાળો? હું જરાક જોઈ આવું. અહીંયા રાજકુમાર, ઓહો, તમારો રાજકુમાર આવ્યો છે. એ મિસ નહીં આ મમ્મીનો મિસ કોલ છે. અચ્છા, મને એમ કે હવે જો મમ્મીનો ફોન રાજકુમાર ને આવ્યો. આવે ત્યાં આવે. राजकुमार शहंशाह के शहंशाह के लड़के अंदर आ गए हैं. બોલો, મમ્મી એટલી ચિંતા કરે કે ઘરે પહોંચી ગયો, ફોન આવ્યો. તો હવે થોડુંક ટેસ્ટિંગ. હા નાની ચમચી ગઈ અંદર. બોલો, ચમચી ડુબાવી દીધી. કાંઈ નહીં, હાથ નાખી તો આપણો જ હાથ છે. આપણો હાથ છે. હા, ભૈયા લોકોની જેમ. હા, ભૈયા પાણીપુરી આજે તમને ભૈયા જ બનાવવાનો છે. અહીંયા મળે ને પાણીપુરી વાળા ભૈયા, બોલો. એવી રીતના ખાય. ચલો, મને ને દિવ્યાને તમને બનાવીને આપવાનું. હમણાં એ બહુ વિડીયો બહુ અરે ચાલે છે. પણ એવું બનાવવા બેસીશ તો તમારી 2 ખવાશે ને મારી 1 થશે પણ નહીં. તો હું ટેસ્ટ કરી લઉં થોડુંક. મીઠું નિમકની કમી છે. પણ મસ્ત છે. તમને ગમે ને એવું તીખું ચટાકેદાર પાણીપુરી છે. પાણી ફ્રેશ પાણીપુરી ખાવ ને એટલે હિચકી યાદ આ ચકક 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 બાર ચકક તો ચાલુ થઈ જાય. એક પૂરી હજી પેલો ભાઈઓ આપે તો ત્યાં તો ચાલો હવે આજે ઘરે મને નિમક નાખ્યું ને હવે પછી ચખાવો. પાછી નિમક નાખવા મસ્ત પછી પાણીનો કલર બી મસ્ત છે. પણ આપણે છે ને આને હું આ પાણીને છે ને ઓલું કરું છું, ગાળી લે છે. કેમ કે શું છે કે હા એ નહીં એટલે આ બધું આ આપણે પેસ્ટ ને બધી નાખી ને એટલે ક્લીન થઈ જાય એકદમ. હા બરાબર છે. હવે એકદમ સરસ. તો જોઈ લો ફ્રેન્ડ્સ, આવી રીતના ગાળી નાખ્યું પાણી. કેમ કે પાણીમાં શું છે, ઓલું આપણે જલજીરા ને બધું નાખ્યું અને ને, આ બીજી મરચા ને બધું આપણે પીસેલું આખો છે ને પાકો ફુદીનો, પેસ્ટ હોય. હા એ પણ જવા દઈએ. બરાબર. હવે એટલું બચેલું પાણી કેમ કે જો આ બી નાનું વાસણ પડે છે ને એટલે બધા કુકરનું માપ પરફેક્ટ છે કુકરનું. હવે આ બધું છે ને હું ફેંકી દઈશ. જોઈ લો કેટલું બધું છે. જો જાડું જાડું પાછું શું છે, સંચાર ને જલજીરા જલજીરા ને આમાં બી શું છે કે બધું ઘણું એવું બધું આખા અડધા પાર્ટિકલ્સ આવે. ને અને આમાં આને ઉપર દિવ્યભાઈ આપો બુન્ની, દિવ્યભાઈ બુન્ની ખાય છે. થોડી બુંદી ઉપર ગાર્નિશિંગ. જો મસ્ત આજનું પાણી પૂરીનું પાણી રેડી છે આપણું. તો ચાલો ફટાફટ ફટાફટ. નીચે હા. બેસી સેટઅપ કરીએ પાણીપુરીનું. તો ચાલો ફ્રેન્ડ્સ, અમે જમવા બેસી ગયા છે. જો અહીંયા બધી વસ્તુ લઈ લીધી છે. પૂરી
અહીંયા બટેટાનું જે આપણે પૂરણ બનાવ્યું હતું એ, તીખું તીખું ટમટમતું પાણી, બુન્ની, કોથમીરી, જીરાવાળી અને મીઠું. અહીંયા છે મીઠી ચટણી અને દહીં, કેમ કે આપણે દહીં પૂરી પણ ખાવાની છે. પણ સૌથી પહેલા છે ને આપણે દહીં પૂરી બનાવશું, કેમ કે અમે બહાર પહેલા ખાઈએ ને ફ્રેન્ડ્સ પાણીપુરી, તો પહેલા અમે દહીં પૂરી ખાઈએ ને પછી બીજી પ્લેટ પાણીપુરી ખાઈએ. તો ચલો હવે આપણે આજે બનાવીએ દહીં પૂરી. તો પૂરી પહેલા લઈને પછી આપણે હા દિવ્યભાઈ તું ટેન્શન નહીં, તું ખાવ મને, દિવ્ય મને હેલ્પ કરે જ જો કે જલ્દી જલ્દી આ વિડીયો પતે ને જલ્દી ખાવાનું, કેમ કે પાણીપુરી હોય તો બધાને જ ગમે હે ને. તો બધાના જ ઘરમાં પાણીપુરી તો કે ને કે ફેવરેટ જ હોય. ચલો મેકિંગ આપણે દહીં પૂરીની મેકિંગ બતાવીએ. તો જોઈ લો, સરસ 6 પૂરી આમ રાઉન્ડ ફરતી લઈ લીધી છે. એમાં બટેકાનું આ જે છે ને એ પૂરણ એમાં નાખી દઈશું. રગડાની જગ્યાએ આજે આપણે બટેકાનું પૂરણ યુઝ કરવાના છે પાણીપુરીમાં. ક્યારેક નવું પણ કંઈક કરવાનું. સારું, કંઈક આમ નવું લાગે. અહીંયા જોઈ લો, નાખી સરસ. દઈશું મીઠી ચટણી. એકદમ જાડી ગાઢી મીઠી ચટણી. તમને પતલી કરવી હોય તો તમે પતલી કરી શકો છો. હવે આમાં નાખી દઈશું દહીં. દહીં વધારે જ નાખવાનું, એટલે દહીં પૂરીમાં દહીં સારું લાગે. બરાબર. જોઈ લો, સરસ. શું સજાવણી છે એકદમ. હવે દિવ્ય મીઠું અને આપણે આ નાખો તમે ના દિવ્ય, જીરાવાળી અને મીઠું. જોઈ લો, જીરાવાળી નાખો જીરાવાળી નો ટેસ્ટ સારો આવે. જીરું નાખી દો. અને સાથે કોથમીરી. કોથમીરી સરસ. અને જોઈ લો બુંદી ઉપરથી. આમ તો ફનગાળેલા મગ હોય પણ આપણે બુંદી નાખી દીધી. અને એક બે પૂરી જોઈ લો. હા. તો પાણીપુરી વાળી ભૈયા મેડમ બની ગઈ. દહીં પૂરી બંને રેડી છે. ચાલો તમે બી આવો દહીં પૂરી અને પાણીપુરી ખાવા. તો ચાલો હવે ફટાફટ અમે જમી લઈએ, પછી આપણે પાછા મળીએ. અને સાથે જો અહીંયા પાણીપુરી ખાઓ. ફ્રેન્ડ્સ જમીને અમે આવી ગયા છે આઈસ્ક્રીમ લેવા માટે. જો અહીંયા આઈસ્ક્રીમ શોપ છે. ચલો ફટાફટ, હા આઈસ્ક્રીમ પાર્લર છે, ફટાફટ આઈસ્ક્રીમ લઈને આપણે જઈએ ઘરે.